નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ગાંધીનગરમાં નવી પોલિસી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યની નવી ડેટા સેન્ટર પોલિસી 2026-2029નું આજે ગાંધીનગરમાં ભવ્ય અનાવરણ કરવામાં આવશે। નવી આરટીઓ કચેરી અમદાવાદના સુભાષ બ્રિજ પાસે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી આરટીઓ કચેરીનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાયું। નીતિન ગડકરીની મુલાકાત કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટરના કાર્યક્રમમાં હાજરી આપશે। રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મળશે, જેમાં સિંચાઈ, બાંધકામ અને આરોગ્ય સહિતની 8 મહત્વની સમિતિઓના ચેરમેનની વરણી માટે ગાંધીનગર સુધી લોબિંગ તેજ થયું છે। હવે વાત કરીશું વરસાદ અને આપત્તિની। સુરતમાં પૂરનો આતંક। દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવના પગલે સુરતની 5માંથી 4 ખાડીઓ ઓવરફ્લો થતા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ચોમાસા સંબંધિત ઘટનાઓમાં 9 લોકોના મોત થયા છે। નવસારીમાં સીએમનું હવાઈ નિરીક્ષણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોની હવાઈ સમીક્ષા કરશે અને અધિકારીઓ સાથે બેઠક કરીને કેશ ટોલ ચૂકવણીની સમીક્ષા પણ કરશે। વલસાડમાં તંત્ર એલર્ટ। ભારે વરસાદથી વલસાડ જળબંબાકાર થતા મુખ્યમંત્રી વલસાડના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવશે। મધુબન ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ રહી છે। તાપીમાં સ્થળાંતર। તાપી જિલ્લાની વાલ્મીકી નદી 2 કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોમાં 200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। શાળાઓમાં રજા। ભારે વરસાદને કારણે સુરત, નવસારી અને તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ અને વાલોડમાં શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। અંબાલાલ પટેલની આગાહી। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ 9 જુલાઈ પછી વરસાદમાં થોડો વિરામ આવશે, પરંતુ આગામી 72 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ભારે માનવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં ભૂવો। ભારે વરસાદના કારણે અમદાવાદના વાસણા વેજલપુર રોડ પર મોટો ભૂવો પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તુલસી શ્યામનો અદ્ભુત નજારો। ગીરના જંગલોમાં ભારે વરસાદ બાદ તુલસી શ્યામ પ્રદેશે 16 કળાએ ખીલ્યો છે। ડ્રોન ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યા છે। હવે વાત કરીશું ગુનાખોરી અને કાયદો વ્યવસ્થાની। રાજકોટ લક્ઝરી બસ કૌભાંડ। એક જ નંબર પ્લેટ દોડતી 10 લક્ઝરી બસો ઝડપાતા પ્રાદેશિક પરિવહન વિભાગ અને જીએસટી દ્વારા મોટા ટેક્સ ચોરી કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે। ભાવનગરમાં અશાંત ધારાના નિયમોનો ભંગ કરીને મિલકત ટ્રાન્સફર કે ભાડે આપવાના કેસમાં મિલકત માલિક અને ભાડુઆત બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોરબંદર હોસ્પિટલોની નોટિસ। બીયુ પરમિશન વગર ચાલતી 41 ખાનગી હોસ્પિટલોને તંત્ર દ્વારા આખરી સીલિંગ નોટિસ ફટકારતા મેડિકલ એસોસિએશનમાં ફફડાટ જોવા મળ્યો છે। પાવાગઢ રાત્રિ યાત્રા ઉપર પ્રતિબંધ। ચોમાસામાં પહાડો પરથી પથ્થર ધસી પડવાની ભીતિના પગલે કલેક્ટરે 6 સપ્ટેમ્બર સુધી રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધી પગપાળા માર્ગ બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે। ભરૂચમાં ત્વચી દેવાયેલું બાળક। હાંસોટના રાયમા ગામ નજીક નહેર પાસેથી 1 માસનું નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે। 108 મારફતે સારવાર હેઠળ ખસેડીને પોલીસે માતાની શોધખોળ હાથ ધરી છે। હવે વાત કરીશું સ્થાનિક, સામાજિક અને અન્ય સમાચારની। અમદાવાદ સ્કૂલોને નોટિસ। સરકારી ગ્રાન્ટનો હિસાબ ન આપનારી અમદાવાદ શહેરની 226 શાળાઓને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આખરી ખુલાસો કરવા માટે કડક નોટિસ આપવામાં આવી છે। ડાકોર રથયાત્રા। યાત્રાધામ ડાકોરમાં 254મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ શરૂ। રાજા રણછોડરાયના રથને કલરકામ અને શણગારવાનું કામ તેજ કરવામાં આવ્યું છે। ખેતી બેંક સન્માન સમારોહ। અમદાવાદ ખેતી બેંકની 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે 25 વર્ષથી વધુ સેવા આપનાર કર્મચારીઓનું બહુમાન કરવામાં આવશે। જામનગરમાં આંગણવાડી ધરણા। વર્ષ 2022થી માનદ વેતનમાં વધારો ન થતા જામનગર લાલ બંગલા સર્કલ ખાતે 200થી વધુ આંગણવાડી અને આશા વર્કરો દ્વારા સામૂહિક ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે। બોટાદના બિસ્માર રસ્તા। રાણપુર શહેરના મુખ્ય માર્ગો ચોમાસા પહેલા વરસાદમાં ધોવાઈ જતા અને ખાડાઓમાં પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે પરેશાન જોવા મળ્યા છે। અમરેલીમાં સિંહનો આતંક।
લીલિયા પંથકમાં સિંહના હુમલામાં વધુ એક 21 વર્ષીય યુવકનું મોત થતા વન વિભાગની કામગીરી સામે સ્થાનિકોનો ઉગ્ર રોષ જોવા મળ્યો છે. મોરબી ગોડાઉન આગ. રફાળેશ્વર જીઆઈડીસીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ 5 દિવસ પછી પણ સંપૂર્ણ કાબૂમાં ન આવતા અને એસઆઈટીની તપાસ ધીમી હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. રાજકોટ લોકમેળો 2026. સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના જન્માષ્ટમી લોકમેળાના આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા પ્લોટ ફાળવણી અને સ્ટોલના ડ્રો માટેની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.